સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું શિવાની। મોંઘવારીના કારણે ગૃહિણીઓ આજકાલ ખૂબ જ પરેશાન છે। શિયાળામાં શાકભાજી તો સસ્તા થયા, પરંતુ લસણના ભાવ હજુ પણ આકાશે છે અને શહેરોમાં લસણના ભાવ પ્રતિ કિલોએ 300 થી લઈને 400 રૂપિયા પહોંચી ગયા છે, જેને કારણે હવે ગુજરાતમાં થઈ રહી છે ચાઇનીઝ લસણની ઘૂસણખોરી। આમ તો ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે, છતાં ચીનથી નેપાળ અને પછી મુંબઈથી ગુજરાતમાં હાલ આવી રહ્યું છે ચાઇનીઝ લસણ। દેશી લસણ સામે ચાઇનીઝ લસણ ક્યાં પણ ટકી શકે તેમ નથી, છતાં સસ્તાના ચક્કરમાં કેટલાક લોકો ચાઇનીઝ લસણ ખરીદી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું આપના રસોડામાં છે ચાઇનીઝ લસણ? જો હોય તો આપ ચેતી જજો, કારણ કે આ લસણ આપને હોસ્પિટલ પણ પહોંચાડી શકે છે। ચાઇનીઝ લસણના કારણે કેન્સર પણ થઈ શકે છે। ત્યારે જુઓ રસોડામાં સફેદ ડ્રેગન। સુરતમાં 2000 કિલો કરતા વધુ ચાઇનીઝ લસણ ઝડપાયું છે। એપીએમસીના અધિકારીઓએ આ ચાઇનીઝ લસણ ઝડપી પાડ્યું છે। આ લસણ કોને મંગાવ્યું હતું તેની હવે તપાસ થઈ રહી છે। જો કે આ લસણ સુરતીઓના જો રસોડા સુધી પહોંચી ગયું હોત તો સુરતીઓને કરી નાખ્યા હોત બીમાર। ત્યારે સસ્તાના ચક્કરમાં આપને ક્યાંક હોસ્પિટલના ચક્કર લગાવવાનો વારો ન આવે તે જોજો। સુરત એપીએમસીમાંથી ઝડપાયું ચાઇનીઝ લસણ। 2150 કિલો ચાઇનીઝ લસણનો કરાયો નાશ। કોણ મંગાવી રહ્યું છે ચાઇનીઝ લસણ? ખૂબ જ ખતરનાક છે આ ચાઇનીઝ લસણ। આપના આરોગ્યને ખૂબ જ નુકસાન કરી શકે છે તેવું ચાઇનીઝ લસણ સુરત આવી ગયું છે। હાલ લસણના ભાવ આસમાની છે, જેથી કેટલાક લોકો વધુ લાભ કમાવા માટે આ ચાઇનીઝ લસણ મંગાવી રહ્યા છે। સુરત એપીએમસી માર્કેટ ખાતે ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો છે। લાંબા સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે, ત્યારે ચાઇનાથી ખાસ આ લસણ મંગાવવામાં આવ્યું છે। સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ખેડૂતોને થતા નુકસાનને ધ્યાનમાં રાખી એપીએમસી માર્કેટના સત્તાધીશો દ્વારા 2150 કિલો લસણનો નાશ કરીને ખેડૂતોને ફાયદો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે। ચાઇનીઝ લસણ ચાઇનાથી બોમ્બેથી લગભગ અહીં આવેલું હતું અને 2000 કિલો જેટલું માત્રામાં લસણ હતું અને લસણ અમારા ઇન્સ્પેક્ટરશ્રી અને સ્ટાફ દ્વારા એનો જથ્થો કબજે કરીને નાશ કરેલો છે। ચાઇનીઝ લસણ મુદ્દે સરકારે ગાઈડલાઈન પણ જાહેર કરી છે। તેના પ્રમાણે આ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ લસણમાં જે પ્રકારની દવા અને ખાતરનો ઉપયોગ થાય છે તે ખૂબ જ ખતરનાક છે। એ લસણમાં ખાસ કરીને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આ લસણ જો ચાઇનાથી અહીં આવે તો અહીંના જે આપણા સ્થાનિક ખેડૂતો છે એનો પૂરતો ભાવ નહીં મળી શકે, એટલે એને ધ્યાનમાં રાખીને અમે જે અમને માહિતી મળી એને ધ્યાનમાં રાખીને લસણનો અમે એને જે વેચાય છે એમને બધો જથ્થો અમે કબજે કર્યો, ત્યારબાદ એનો અમે નાશ કરેલો છે અને આ લસણ અહીંયા આવે તો સ્થાનિક ખેડૂતોને ભાવ ન મળે એના માટેનું આ અમે પગલું ભર્યું છે। એપીએમસીના વેપારીઓ માની રહ્યા છે કે હાલ છેલ્લા 8 મહિનાઓથી લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેને કારણે ભારતમાં ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવી રહ્યું છે। જો કે આ લસણ લોકોને બીમાર કરી શકે છે। ખરેખર જોવા જઈએ તો 6 થી 8 મહિનાથી જે લસણના ભાવો એકદમ વધી ગયા છે, એ કારણથી ચાઇનાથી અત્યારે લસણ આખા દેશમાં ચોરી છુપી અથવા પોર્ટ પર કાયદેસર પણ આવે છે અને અમારી માર્કેટમાં પણ આવી રીતના એક દિવસ આવ્યું, એ અમારા ધ્યાનમાં આવ્યું, કારણ કે આ લસણની ગુણવત્તા ઓછી હોય છે। એમાં જે લસણમાં તીખાશ જોઈએ અને જે ટેસ્ટ આવવું જોઈએ તે આપણા લસણ કરતાં ઓછું હોય છે, પરંતુ એ દેખાવમાં ઘણું જ સારું હોય છે, કારણ કે ચાઇનાની દરેક વસ્તુ દેખાવમાં સારી જ હોય અને એ સ્વાસ્થ્ય માટે બી બહુ હાનિકારક હોય છે। હાલ લસણનો ભાવ પ્રતિ કિલોએ 300 થી 400 રૂપિયા છે, જેને કારણે લોકો લસણ લેવાનું પણ ટાળી રહ્યા છે, જ્યારે ચાઇનીઝ લસણ ખૂબ જ સસ્તામાં મળે છે। જો કે સસ્તું ચાઇનીઝ લસણ આપના આરોગ્યને ખૂબ જ મોંઘું પડી શકે છે।
અત્યારે લસણ જે આપણા ભારત દેશનું લસણ છે એ 6,000 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી વેચાણ થઈ રહ્યું છે, અને આ ચાઇનીઝ લસણ જો માર્કેટમાં આવે તો એ 3,500થી 4,000 રૂપિયા પ્રતિ 20 કિલો વેચાણ થાય છે. એટલે આમાં બધા લોકો આમાં ભોળવાઈ જાય, કારણ કે દેખાવમાં ઘણું સારું હોય છે, એ એકદમ સફેદ હોય છે. એની જો આપણે પરખ કરવી હોય આપણા દેશી ભારત દેશનું લસણ અને ચાઇનાનું લસણ, તો આ દેખાવમાં એટલું સારું અને આપણું લસણ થોડું ડલ હોય છે. આ એકદમ સફેદ હોય છે, એની કળી જે વચ્ચેથી હોય છે થોડી મીડિયમ સાઇઝની હોય છે, એટલે દેખાવના કારણે લોકો એના તરફ આકર્ષાય છે. પરંતુ આપણા સરકારશ્રીએ જે ગાઈડલાઈન બહાર પાડી છે કે આ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે, કારણ કે ચાઇનીઝ લસણથી કેન્સર પણ થઈ શકે છે. હવે લસણ ખરીદી કરતી વખતે આપ પણ સાવધાન રહેજો. ક્યાંક સસ્તાના ચક્કરમાં શ્વેત ઝેર સમાન ચાઇનીઝ લસણ ન લઈ લેતા. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9. ત્યારે આવા કિસ્સાઓમાં તો જાતે જ જાગૃત થવું પડશે, કારણ કે ચાઇનીઝ લસણથી તમે અને તમારા પરિવાર પર બીમારીઓનું જોખમ વધી શકે છે. ત્યારે તમને બતાવી દઈએ કે શું આપ ચાઇનીઝ લસણ તો નથી ખાઈ રહ્યા ને? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સુરતમાં જે ઘટના બની છે તે પછી ઘરે ઘરે આ સવાલ ચર્ચા તો થઈ જશે કે આપણા ઘરે જે લસણ પડ્યું છે એ તો ક્યાંક ચાઇનીઝ નથી ને? સસ્તાના ચક્કરમાં ચાઇનીઝ લસણ ન ખરીદતા, કારણ કે ખૂબ જ જોખમી છે. સ્વાસ્થ્ય માટે પણ ચાઇનીઝ લસણ ખૂબ જ જોખમી છે. નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે કે ગંભીર તેના કારણે બીમારીઓ થઈ શકે છે. ચાઇનીઝ લસણથી મોટું નુકસાન થવાની પણ સંભાવના છે. એટલે સસ્તાના ચક્કરમાં ક્યાંક મોટા ચક્કરમાં ન પડી જવાય, એ પણ એક મોટો અહીં મુદ્દો બની જાય છે, ગંભીરતા લેવા જેવો. ચાઇનીઝ લસણને કેવી રીતે ઓળખશો એ પણ અમે આપને દર્શાવી દઈએ. ચાઇનીઝ લસણની કળી મોટી હોય છે. આને ઓળખતા, આને પારખતા પણ શીખવું પડશે. એકદમ સફેદ હોય છે ચાઇનીઝ લસણ, જે ખરીદવાનું નથી, એ તમારે ધ્યાન રાખવાનું છે. આ સાથે તીખાશ, સ્વાદ અને ગંધ પણ નથી હોતી. એટલે કે એક પ્રકારે કહી શકાય કે આર્ટિફિશિયલ લસણ જ હોય છે, જેના કોઈ પણ સ્વાદ કે ગંધ પણ નથી હોતા. એ તમારે ખાસ ચકાસવું જરૂરી છે. ચાઇનીઝ લસણની ગુણવત્તા ખૂબ જ નબળી હોય છે, કારણ કે તેની જે ઉગાડવાની રીત છે, તેની બનાવટ છે, તે પણ ખૂબ જ ગંભીર પરિણામો લાવી શકે છે. ઉત્પાદન માટે વધુ જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે જ ગંભીર જીવલેણ રોગોને નોતરી શકે છે, બીમાર કરી શકે છે આ ચાઇનીઝ લસણ, જેનાથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. આપને જાણીને નવાઈ લાગશે, આશ્ચર્ય લાગશે અને થોડો ભય પણ લાગશે કે ચાઇનીઝ લસણથી કેન્સર જેવો ગંભીર રોગ પણ થઈ શકે છે. આ સાથે પેટ સંબંધિત રોગોને પણ ચાઇનીઝ લસણ નોતરી શકે છે, જે તેની આડઅસર છે શરીર પર. એટલે સસ્તું શાકભાજી લેવામાં, સસ્તું ચાઇનીઝ લસણ લેવામાં ક્યારેક આવી બધી ગંભીરતાઓને આપણે નકારતા હોય છીએ, ત્યારે પેટમાં સોજો અને અન્ય ચેપો પણ થઈ શકે છે. આ પણ તેની એક ગંભીર અસર છે. કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે ચાઇનીઝ લસણ. ત્યારે આ તમામની વચ્ચે હવે ચાઇનીઝ લસણથી સતર્ક રહેવું એટલું જ જરૂરી છે. હવે તમને